મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે એફેસીયોના પત્રના 4થા અધ્યાયના 4 થી 6 વચનો, એક પ્રભુ, એક વિશ્વાસ, એક આશા, એક બાપ્તિસ્મ, એક દેવ, એક એટલે અનેકતામાં એકના સ્વરૂપમાં આપણને મંડળીમાં બાંધવામાં આવેલા છે. અને એ સિદ્ધાંત ઉપર આપણે અભ્યાસ કરીએ છીએ. એક ખ્રિસ્તી વિશ્વાસ, અને એ વિશ્વાસમાં આપણે જીવીએ છીએ. અને મુખ્ય સિદ્ધાંત ખ્રિસ્તી ધર્મનો એ છે કે આપણે બધા જ એક ખ્રિસ્તના વિશ્વાસમાં બંધાયેલા છે. મુખ્ય સિદ્ધાંત ખ્રિસ્ત પરના વિશ્વાસમાં, એટલે કે એક ખ્રિસ્તી વિશ્વાસ, એક વિશ્વાસ. બીજી વાત, એક પ્રભુ, એક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જે આપણો દેવ, આપણો બાપ છે, સર્વનો બાપ છે, જેના નામ પર આપણે ભરોસો કર્યો, વિશ્વાસ કર્યો, અનંત જીવનની ખાતરી પામ્યા. જો એક વિશ્વાસથી એક ખ્રિસ્ત પર આપણે ભરોસો કર્યો છે, તો એ વિશ્વાસથી આપણે એક બાપ્તિસ્મા લીધેલું છે. એક જ બાપ્તિસ્મા, ખ્રિસ્તમાં આપણી ઓળખ એક જ વારી ઓળખ હોય. બાપ, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં એક વિશ્વાસમાં ખ્રિસ્તના નામનું બાપ્તિસ્મા, એટલે એક બાપ્તિસ્મા એ આપણી ખ્રિસ્તી ઓળખ છે. અને એટલે બાઇબલ સ્પષ્ટ કહે છે એક બાપ્તિસ્મા. તો શા માટે જુદી મંડળીઓમાં જઈને જુદા જુદા બાપ્તિસ્મા લેવાના? ઘણા બધા લોકો એક બાપ્તિસ્મા લીધેલું હોય છતાંય એ બાપ્તિસ્માને નકારીને બીજું બાપ્તિસ્મા લે છે. અને એ તો મંડળીના સિદ્ધાંતો, ખ્રિસ્તી વિશ્વાસના સિદ્ધાંતની વિરુદ્ધમાં છે. અને એટલે એક બાપ્તિસ્મા, ખ્રિસ્તમાં આપણી ઓળખ, આપણે સૌ એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા છીએ. એક આત્માથી આપણે બાપ્તિસ્મા લીધેલું છે. એ સિદ્ધાંતને આપણે કદી ભૂલવો જોઈએ નહીં. 2-3 વાતો છે. આ એકતાનો એક આધ્યાત્મિક પાયો છે, જેમાં મંડળીને અને વિશ્વાસીઓને ટકાવી રાખે છે. આ એક વિશ્વાસ, એક પ્રભુ અને એક બાપ્તિસ્મા એ આધ્યાત્મિક મંડળીની ઓળખ અને વિશ્વાસીઓને ટકાવી રાખનાર સિદ્ધાંત છે. બીજી વાત, આ સહિયારા સત્યોને ઓળખવાથી વિશ્વાસીઓને સુમેળમાં રહેવા, શાંતિમાં રહેવા આહવાન આપવામાં આવે છે. કેટલી ગજબની વાત છે કે આ સહિયારા સત્યને ઓળખવા, વિશ્વાસમાં સુમેળમાં બાંધી રાખવા, શાંતિના બંધનમાં બાંધી રાખવા એક આહવાન આપવામાં આવેલું છે. ને એમાં આપણે જીવીએ છીએ. આખરે સર્વે પર સર્વનો બાપ સર્વમાં છે. કેટલી ગજબ વાત અહીંયા લખી છે. સર્વે પર સર્વેનો બાપ સર્વમાં છે. તેના એકીકરણને મજબૂત બનાવે છે. અને એટલા માટે 5 મૂળભૂત સિદ્ધાંતો. ઈશ્વર એક છે. ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઈશ્વરે મારી પણ રચના કરી છે, મારું પણ સર્જન કર્યું છે. પ્રાર્થના એ મંડળીને વિશ્વાસથી બાંધે છે અને મારા સેવા કાર્યોને વૃદ્ધિ પમાડે છે. વિશ્વાસથી ઈશ્વર એક છે, કબૂલાત. ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું છે, માનું છું. ઈશ્વરે મારું સર્જન કર્યું છે, દૈહિક અને આધ્યાત્મિક. અને પ્રાર્થના એ મારા વિશ્વાસને બાંધે છે, ટકાવી રાખે છે. ફરી કહીએ, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, અને એકતાના આ સિદ્ધાંતમાં જીવીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજની સવારની પળોને માટે આભાર. એક બાપ્તિસ્મા, એક પ્રભુ અને એક વિશ્વાસમાં અમે જીવીએ છીએ. આ સિદ્ધાંતને, આ વિશ્વાસમાં આગળ વધવા મારી મદદ કરો, સહાય કરો, કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.